નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણ શહેરની સાગોટાની શેરીમાં તંત્ર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં નહીં આવતા ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે. પાટણ શહેરના વોર્ડ નંબર 8માં સાગોટાની શેરી આવેલી છે. સાગોટાની શેરીમાં રહેતા રહીશોની માંગ નહીં સ્વીકારતા ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા છે. વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા સ્થાનિક રહીશોએ છેલ્લા 3 વર્ષથી તંત્રમાં રજૂઆત કરી છે. રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકો રહીશોમાં તંત્ર સામે ભારે રોષ છે. અશાંત ધારો લાગુ નહીં થાય ત્યાં સુધી એક પણ ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો સ્થાનિક રહીશોએ નિર્ણય કર્યો છે. અમારી અશાંત ધારાની માંગણી છે. અહીંયા અમે 3 વર્ષથી અશાંત ધારાની માંગણી કરેલો હોવા છતાં પણ નથી કલેક્ટરમાંથી અમને કોઈ સારો જવાબ મળતો નથી, સીએમ તરફથી નથી, પીએમ તરફથી કોઈ તરફથી અમને સારો જવાબ મળેલો નથી અને આગળ શું પ્રોસેસ થાય અમને જણાવતા નથી. જેથી અમે આ કંટાળીને અમારા અશાંત ધારાની માંગણીને લઈને ચૂંટણીનો જ બહિષ્કાર કરીએ છીએ. હવે અમે જ્યાં સુધી અમને અશાંત ધારો નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીમાં કોઈ પણ અમારા પહેલી શેરી અને બીજી શેરીના મતદારો વોટ કરવા જશે જ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં કુલ 500 જેટલા મતદારો છે. દીપક સતવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.